કોઈ બેઠા છો એ દાદાના પરચા અથવા તો દાદાએ જેને દુઃખમાં કે નબળી પરિસ્થિતિમાં કે ખોટા રસ્તે જેલા એના પરચા સાંભળીને તમે આવ્યા છો કે એટલા પરિવાર બચ્યા એમ એ સાંભળીને જ આવ્યા છો ને આમ તો બધા કોઈનું કશું અમારે જોતું નથી, કોઈ અંધશ્રદ્ધા નહીં. અને જો આ જગ્યામાં બેઠા હોય અને તમારું મન રહ્યું ને એ બધાય અંદરના દુર્ગુણો મૂકી આ જગ્યામાં બેઠા છો ત્યાં લગી જો સ્થિર થઈ જતું હોય ને તો એવું માનજો કે એ જગ્યામાં કંઈક તત્વ હશે, ખોટા વિચારો ના આવે. સમજાય છે? તકલીફો બધી છે, બધાય છે, ઘણું છે, બધાને મન મળવું છે, તો મારી પાસે સમયનો અભાવ છે. કેમ કે હું તમારી જેમ નોર્મલ જ જીવું છું. હું પોતાના પરિવાર માટે મારું ગુજરાન ચાલે એના માટે હું પણ નોકરી ધંધે જઉં છું ભાઈ. સમજાય? એટલે કોઈ એ આશા લઈને આવ્યા હોય કે અમે દાદાએ જેવી અને પૈસાના દરોડા થાય ને સુખી થઈ જઈએ તો એ ગલત ફેમી મનમાં જ કાઢી નાખજો. સમજાય? હવે ન બોલતા, કારણ કે કોઈ આ જમાનામાં છે ને માણસ માત્ર કદાચ કોઈક એવો સત્ય પુરુષ હોય, સાધુ સંત હોય, કોઈ આપણા ગુરુ મહારાજ હોય, એ જ આપણી વગર સ્વાર્થે મદદ કરે છે. બાકી આ જમાનામાં કોઈ કોઈની મફતમાં મદદ કરતું કરે છે, અને કરી હોય તો આખી દુનિયાને ગણાવશે. ઘણા કહે છે ને કે આના લગ્નમાં અમે હાજર ના રહ્યા હોત ને તો આના લગ્ન થાત નહીં. ક્યાં છે કે ન ક્યાં? પણ એ બધી માણસની ભ્રમણા હોય છે. નકર એ બોલવા વાળો જ એના બાપાના લગ્નમાં ક્યાં હાજર હતો? કરતો વર્તો તો પરમાત્મા છે ને. એટલે આ કઈ એવું ખોટું શીખવાડવા ન આવતું. પણ જ્યારે મારું મન મૂંઝાણું, મને રસ્તો ના સૂઝ્યો, અત્યારે મેં કોઈની સલાહ નથી લીધી, દાદાને જ પ્રાર્થના કરી છે. અને એ કેવું છે, આ તત્વ કેવું છે કે એક જ ભાષા સમજે છે, એને કોઈ જ્ઞાતિથી મતલબ નથી. કોણ કઈ બિરાદરીનો છે, કયો ધર્મ પાળે છે, કોને માને છે, ત્યાંથી બંધ થઈને અહીં આવો, એવું બધું અહીં નથી આવતું ભાઈ. સમજાય? જેમ સોયનું નાકું હોય અને એમાં તમે જેમ દોરો પૂરવો ને એમ તમે અહીં આવ્યા છો અને તમારા હૃદયનો ભાવ જો આનામાં પૂરવી નાખશો ને તો 25મા દાડે મારો ઠાકર તમારા ઉંમરે આવે ને આવે. એ તો એક માધ્યમ હતું. 5-25 મહિના બાદ હું જે બોલતો હતો ને કે તમારા ઘરે આમ છે એ એક માણસને આ કેન્દ્ર બતાવવાનું માધ્યમ હતું ભાઈ. કે માણસ જેને કદાચ આ વિડીયો, આ સોશિયલ મીડિયાના માધ્યમથી એના સુધી સમાચાર પહોંચે અને કદાચ એ વ્યક્તિ અંધશ્રદ્ધામાં જતો હોય, એવી જગ્યાએ ભરાઈ જતો હોય તો એ અહીંયા ભરાય નહીં. અને આ જગ્યાએ એનું મન માને તો એ અહીંયા આવે નહીં. સમજાય?